તો હવે આપણો આગળનો પોઈન્ટ છે ભારતમાં કૃષિ ક્ષેત્ર થયેલા સંસ્થાનગત સુધારાઓ. બરાબર, કેવા સુધારાની વાત કરવાની છે? સંસ્થાનગત સુધારા. મિત્રો, આપણે આગળ જે ટૉપિક ભણ્યો એ કૃષિ ક્ષેત્રે સુધારા હતા, પણ એ ટેકનોલોજીકલ હતા. બરાબર, ટેકનોલોજીનો વિકાસ વધતા, બરાબર, ટેકનોલોજી વધુ પ્રમાણમાં વિકસી, પરિણામે કૃષિ ક્ષેત્રે આપણે ઉપયોગ કરતા થઈ ગયા. એટલે જે સાધનો આવ્યા આધુનિક યુગના, બરાબર, તો એ ટેકનોલોજીકલ આપણે કીધું. અને હવે આપણે સંસ્થાનગતની વાત કરવાની છે કે એ કેવા સુધારા. હવે સંસ્થાનગત સુધારા કોને કહીશું એમ. અને મિત્રો, આ પ્રશ્ન પણ એટલો જ અગત્યનો છે. જો કે ટેકનોલોજીકલ સુધારા ના પૂછાય તો સંસ્થાનગત સુધારા પૂછાઈ શકે. બરાબર, તો હવે સંસ્થાનગત સુધારા કૃષિ ક્ષેત્રે કોને કહીશું? તો જેમ કે જમીન માલિકી, પછી ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલા સુધારાઓને આપણે સંસ્થાનગત સુધારા કહેવાના છે. હવે જમીન માલિકી એટલે કે જે ખેડૂત ખેતી કરે છે અને એ જમીનની માલિકી એની જ હોવી જોઈએ. બરાબર, એટલે જમીન માલિકી. પછી ખેત ધિરાણ એટલે કે ખેતી કરીએ આપણું જે ખેતર હોય, હવે એનામાં આપણે જો નવો પાક લેવો હોય તો આપણે નાણાંની જરૂર પડે. બરાબર, તો હવે એ નાણાં બહુ વધારે પ્રમાણમાં ખર્ચ કરવો પડતો હોય તો એના માટે જે ધિરાણ આપવામાં આવતું હોય, બરાબર, બેન્કો આવા કૃષિ ક્ષેત્ર માટે હોય કે જેમને ધિરાણ જોઈતું હોય, સસ્તા વ્યાજના દર માટે મળી રહે, એમને ખૂબ રાહત મળી રહે, તેવા ખેત ધિરાણ. પછી જે એમને ખેતી કર્યું છે, જે પાક એમને મેળવ્યો છે, જેમનું એમણે ઉત્પાદન કર્યું છે, હવે એના વેચાણનો પ્રશ્ન આવે તો એ ખેત પેદાશના વેચાણ અંગે આ જે પણ કંઈક સુધારા કહેવાય તેને આપણે સંસ્થાનગત સુધારા કહીશું. એટલે સંસ્થાનગત સુધારામાં આ 3 બાબતો, જમીન માલિકી, ધિરાણવાળી અને જે પેદાશ છે ખેત, એનું વેચાણ. હવે ખેડૂતોનું થતું શોષણ અટકાવવા સરકાર દ્વારા જમીનદારી પ્રથા નાબૂદ થયેલ છે. હવે પહેલાં એવું હતું કે જે મોટા ભાગના ખેડૂતો હોય, ખેડૂતો એટલે કે એક ગરીબ જ હોય, એમની પાસે નાણાં ના હોય એટલા બધા, પણ એનામાં મોટા ખેડૂતો હોય તો તેઓ શું કરતા હોય છે કે એમના ખેતરોમાં આવા નાના ખેડૂતોને મજૂરી એટલે દૈનિક કામ કરવા માટે રોકતા હોય અને એમને દૈનિક ધોરણે પગાર ચૂકવતા હોય. પરિણામ સ્વરૂપે શું આવે? જે મોટા ખેડૂતો હોય તે વગર મહેનતે માત્ર ને માત્ર નાણાં વધુ કમાવી શકે અને આ જે નાના ખેડૂતો છે એમનું શોષણ કરે. બરાબર, એમને માત્ર દિવસના 300 રૂપિયા 400 રૂપિયા એવી મજૂરી ચૂકવી દે અને એમની પાસેથી કામ મેળવી લે. તો આ જે જમીનદારી પ્રથા હતી એ પણ હવે નાબૂદ કરવામાં આવી છે. એટલે શું કર્યું છે કે ખેડનારને જમીન માલિકીનો સાચો હક પ્રાપ્ત થાય તે હેતુસર સરકારે શું અમલ કર્યો છે? ખેડે તેની જમીનનો કાયદો. એટલે કે જે જમીનમાં ખેડે, બરાબર, એટલે કે જ્યાં ઉત્પાદન કરે, કૃષિ પેદાશનું ઉત્પાદન કરે, એના પાછળ એના ખાતરો છે, એમની દેખભાળ કરવાના બધા જ કાર્યો, વાવણી, કાપણી, નીંદણ, આ બધું જે પણ કરે, જે ખેડૂત કરે એ એની જ જમીન ગણાય. બરાબર, એટલે કે ખેડનારને જ એનો સાચો માલિકીનો હક પ્રાપ્ત થાય એવા હેતુથી સરકારે કયો કાયદો પસાર કર્યો છે? ખેડે તેની જમીન. બરાબર, હવે જમીન માલિકીની અસમાનતા દૂર કરવા સરકાર દ્વારા જમીન ટોચ મર્યાદાનો ધારો પણ પસાર કર્યો છે. એટલે કે જમીન માલિકીની અસમાનતા એટલે કઈ રીતે અસમાનતા જોઈ શકીએ? તો નાના પાયાના ખેડૂતો હોય અને મોટા પાયાના ખેડૂતો હોય. હવે મોટા પાયાના ખેડૂતો પાસે શું હોય કે એમની સંખ્યા ઓછી હોય મોટા પાયાના ખેડૂતોની, બરાબર, અને એમની પાસે ખેતર ખેડવા માટે એટલે જમીન વધારે પ્રમાણમાં હોય. જ્યારે નાના ખેડૂતોની સંખ્યા પણ વધારે અને એમને
ખેતી કરવા માટે ખેતર ખૂબ નાનું હોય છે. તો આ જે અસમાનતા જોવા મળે છે એ પણ હવે સરકારે દૂર કરી છે. એના માટે સરકારે કયો કાયદો પસાર કર્યો છે? તો જમીન ટોચ મર્યાદાનો કાયદો સરકારે પસાર કર્યો છે. શેના માટે? આ માલિકીની અસમાનતા દૂર કરવા માટે. કિસાન ક્રેડિટ કાર્ડ અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેન્કો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ પૂરું પાડે છે. એટલે આર્થિક એટલે કે નાણાકીય રીતે, બરાબર. તો જે ખેડૂતો હોય એમને જ્યારે નાણાંની જરૂર પડે, એમને જ્યારે પણ પાક લેવાના હોય, બિયારણોની ખરીદી કરવાની, તો એના માટે સરકાર શું કરે છે? આવા ખેડૂતોને ધિરાણ આપે છે, એમને લોન આપે સસ્તા દરે ખૂબ જ, બરાબર. હવે પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. હવે પ્રધાનમંત્રીએ શું કર્યું છે? હવે એમને પહેલાં તો શું આપ્યું કે જે માલિકી હક આપ્યો, પછી ખેડે તેની જમીન, એટલે જમીનવાળી વાત થઈ ગઈ. પછી જમીનમાં પણ એમને જે અસમાનતા હતી એને દૂર કર્યું. ત્રીજું શું કર્યું? એમને જે ખેતીનું ઉત્પાદન કરવાનું એના માટે ધિરાણ, નાણાકીય સગવડ. હવે ચોથું સિક્વન્સમાં યાદ રાખજો. ચોથું શું કરે છે કે જ્યારે એમના પાકનું ઉત્પાદન થઈ જાય, એમની જે ખેત પેદાશ છે એમના વેચાણ માટે, બરાબર. એટલે ઘણીવાર એવું હોય કે દુષ્કાળ પડે, વરસાદ ના પડે, યા પછી વધારે વરસાદ પડી જાય તો પાક નાશ થઈ જાય. તો એવા સમયે શું કરે છે કે એમના પાકનો વીમો હોય. હવે વીમો હોય તો એમના પાકોને એમને રક્ષણ મળી રહે. હવે નુકસાન જાય તો પછી શું કરે? એમને આવા નુકસાનની સરકાર ભરપાઈ કરી આપે, એટલે એમના પાકનું પણ રક્ષણ થાય. એટલે પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. બિયારણ, ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર સબસિડી અથવા તો આર્થિક સહાય એમને પૂરી પાડે છે. એ સબસિડી પણ આપતા હોય છે અને નાણાકીય સહાય પણ મળે છે એમને. જ્યારે નવા બિયારણોની ખરીદી કરવી હોય, ખાતરોની જરૂર પડતી હોય, યા તો પછી જે જંતુનાશક દવાઓ, ઘણા એવા પાક હોય જેમ કે આપણે કપાસનો પાક જોયો, યા અન્ય એવા પાક છે જેમાં જીવજંતુઓ યા તો પછી જ્યાં એમના કીટકો કહેવાય ને, યા તો ઈયળો હોય, તો એનાથી શું થઈ જાય છે? પાકને નાશ થઈ જાય છે. તો એવા જંતુનાશકો એમને નાશ કરવા માટે એવી દવાઓ આવે, તેમના ખર્ચાઓ પણ વધારે હોય, તો એવા દવાઓ ખરીદવા માટે સરકાર એમને સહાય કરતી હોય છે. દુષ્કાળ કે વધારે વરસાદના કારણે પાક નિષ્ફળ જાય, દુષ્કાળ પડી જાય કે વધારે વરસાદ પડી જાય, ત્યારે સરકાર દ્વારા શું કરે છે? કૃષિકારને આર્થિક સહાય આપે છે. એટલે સરકાર તરફથી બધા જ પ્રકારના પ્રયાસો હોય છે. સરકાર એમને ખૂબ મદદ કરે છે કે જેથી કરીને આપણા દેશમાં કૃષિ ક્ષેત્ર જે છે તે પછાત ન રહી જાય, બરાબર. માર્કેટ યાર્ડોમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ દ્વારા ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે. એટલે માર્કેટ યાર્ડો એટલે આપણે હવે જોઈએ છીએ કે કૃષિ, આપણે કોઈ પણ ઘઉં યા કંઈક પણ આવા પેદાશોની જરૂર પડે, ખેત પેદાશોની, તો આપણે એની ઓનલાઈન પણ ખરીદી કરી શકતા હોય. એમના ઘણા બધા પેજ હોય, બરાબર. તો ત્યાં પણ આવી ખુલ્લી હરાજી કરી શકાય, એટલે બોલી શકે એમના પાકોની, એમને જ્યાં ઉત્પાદન કર્યું છે એની. તો એની પણ હવે સરકારે શું કરી છે? વ્યાપક એટલે વધારે વિસ્તૃત પ્રમાણમાં બનાવી છે. એટલે આવા માર્કેટ યાર્ડો એટલે જ્યાં ઓનલાઈન શોપિંગ હોય ને, તો આપણે ત્યાં ઓનલાઈન પણ આ બધી વસ્તુઓ જોઈ શકતા હોઈએ છીએ. અને ત્યાં ખુલ્લી હરાજીની પ્રક્રિયાને પણ સરકારે શું કરી છે? હવે વ્યાપક બનાવી છે. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે. હવે ખેડૂત છે, આપણે ખબર છે કે વચેટિયાઓનું પ્રમાણ વધારે હોય, એજન્ટ હોય ને, ગામડામાં જે પણ કાંઈ પેદાશ થઈ હોય, ગામડાની કોઈ વસ્તુ હોય, તે શહેર તરફ આવતા ખૂબ મોંઘી બની જાય. એનું કારણ હોય કે વચેટિયાઓ જે મોટા કહેવાય ને કે જે એમના ઉત્પાદક પાસેથી સીધા કસ્ટમર સુધી પહોંચતા ઘણા બધા એવા વચેટિયા એની અંદર સામેલ હોય,
જેથી કરીને આવા ખેડૂતોને એમનો વ્યાજબી ભાવ ના મળે. એટલે શું કરે છે, હવે ખેડૂતોને એમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ છે, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો પણ, પરિવહન અને સંદેશા વ્યવહારની સગવડો પણ પૂરી પાડવામાં આવે છે. આ સગવડો સરકારે ઉપલબ્ધ કરી જેથી કરીને એમની જે ખેત પેદાશો છે એમના ભાવ એમને વ્યાજબી મળી રહે. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નાફેડ, પછી ગ્રોફેડ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ સંસ્થાઓ પણ કાર્યરત છે. એટલે કે એમના જે ભાવોની ખરીદી પોષણક્ષમ, એટલે એમના ખેત પેદાશો જે એમણે છે એમને સરકારે શું કર્યું છે કે આવા પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે સરકારે આ બધી સંસ્થાઓ કાર્યરત કરી રહી છે. નાફેડ, ગ્રોફેડ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ સંસ્થાઓ કાર્ય કરે છે. તો આ આપણો પ્રશ્ન હતો કૃષિ ક્ષેત્રે આવેલા જે સંસ્થાગત સુધારાઓ છે તેનો. તો મિત્રો ફરી એકવાર ધ્યાન રાખી લઈએ, આમાંથી તમને એટલીસ્ટ 8 મુદ્દા યાદ રાખવા જોઈએ જેથી તમે પરીક્ષામાં લખી શકો. હવે હું તમને ફરી એકવાર આપણે રિવિઝનમાં જોઈ લઈએ રિપીટ કે ભાઈ કયા પોઈન્ટો ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું છે. પહેલાં તો તમારે લખી દેવાનું કે કયા સુધારાઓને આપણે સંસ્થાગત સુધારા કહીશું, બરાબર. તો એના 3 આપણે વાત કરી: જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશનો વેચાણ. એની બાદ આપણે બીજું છે જમીનદારી પ્રથા નાબૂદ કરી. એ શોષણ થતું હતું ખેડૂતોનું એ હવે અટકાવ્યું સરકારે, એટલે કઈ જમીનદારી પ્રથા. હવે તમારે સીધા 4 મુદ્દા હવે યાદ રહી જશે. પહેલો કાયદો એટલે જમીન વિશેનો, એટલે ખેડે તેને જમીનનો કાયદો. બીજો જમીન ટોચ મર્યાદાનો કાયદો, એટલે અસમાનતા દૂર કરીએ, બીજો પોઈન્ટ. હવે ત્રીજું એમના ખરીદીનો પ્રશ્ન આવે, એટલે ખરીદી માટે સરકાર શું કરે છે, એમને ધિરાણ આપે છે. ચોથું હવે એમના પાકનું જે એમણે એટલે બિયારણોની ખરીદી માટે સરકારે આપ્યું, એમને નાણું પૂરું પાડ્યું. હવે એમનું ઉત્પાદન થયું એ પાકોનું, તો હવે એમનું રક્ષણ પણ જરૂરી છે. એટલે એની બાદ સરકાર શું કરે છે, એમને વીમાકીય રક્ષણ પૂરું પાડે છે. એટલે ખાસ પહેલાં આ 4 મુદ્દાવાળો જે ખેડે તેને જમીન, જમીન ટોચ મર્યાદો, કૃષિ ધિરાણ અને વીમાકીય રક્ષણ, આ 4 યાદ રહી જાય. બીજા તમારે હવે યાદ રાખવાના કે ખાતરો છે, જંતુનાશક દવાઓ છે, એની ખરીદી માટે સરકાર સબસિડી પૂરી પાડે. પછી દુષ્કાળના સમયે નિષ્ફળ જાય તોય સરકાર આર્થિક રીતે સહાય કરે. પછી એમના જે પેદાશો છે એમના માર્કેટ યાર્ડો, એટલે ઓનલાઈન આપણે જોઈએ, બરાબર, એવા માર્કેટોમાં ખુલ્લી હરાજીવાળી વાત. બસ આટલા પોઈન્ટ પણ તમે યાદ રાખશો એટલે થઈ જશે, બરાબર. ચલો, તો હવે આપણો આગળનો પોઈન્ટ છે હરિયાળી ક્રાંતિ. હવે મિત્રો હરિયાળી ક્રાંતિની મેં તમને ક્લાસમાં ઘણીવાર ચર્ચા પણ કરી છે કે હરિયાળી ક્રાંતિ એટલે 1965માં, કયા વર્ષમાં? 1965માં આવી હતી, બરાબર. 1965માં પંજાબમાં, કઈ જગ્યાએ? પંજાબમાં. એટલે આ સમયે હરિયાળી ક્રાંતિ. હવે હરિયાળી ક્રાંતિ એટલે શું એની પણ વાત કરી હતી. તો હરિયાળી ક્રાંતિ એટલે કે કૃષિ ક્ષેત્રે જે વિકાસ થયો છે આપણો, જે નવા બિયારણો આવ્યા, જે યાંત્રિકીકરણનું થયું છે, તો એના લીધે જે આપણા દેશની અંદર કૃષિ ક્ષેત્રે સારા એવા પરિણામો આવ્યા છે, એટલે આપણે એને હરિયાળી ક્રાંતિ કહીશું. ચલો એકવાર જોઈ લઈએ આ પ્રશ્નને કે બિયારણની સુધારેલી જાતો છે, રાસાયણિક ખાતરોનો વધુ ઉપયોગ અને દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ. એટલે કે બિયારણની નવી એવી સારી જાતો આવી, રાસાયણિક ખાતરોનો પણ વધારે પ્રમાણમાં ઉપયોગ થયો અને દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, એટલે કે દેશના જે
લોકો છે, જે ખેડૂતો કરે છે ખેતી, એમનો પ્રચંડ પુરુષાર્થ એટલે એમનો સખત પરિશ્રમ, એના લીધે વીજ વિતરણની જે વ્યાપક વ્યવસ્થા છે, સિંચાઈની સગવડોમાં જે સુધારાઓ થયા અને કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલો આ અસાધારણ વધારાને આપણે શું ઓળખીએ છીએ? હરિયાળી ક્રાંતિ. બરાબર. એટલે એક એવો સમય હતો, એક સમય એવો પણ આવ્યો કે દેશ પાસે અનાજની એને તીવ્ર અછત થઈ. હવે તીવ્ર અછત એટલે કે અનાજ ખૂટ્યું, તાતી જરૂરિયાત પડી અનાજની. ત્યારે આપણા દેશને શું કરવું પડતું હતું? આયાતો કરવી પડતી હતી. એટલે કે વિદેશોમાંથી આપણે અનાજો મંગાવવા પડતા હતા. અને આવી પરિસ્થિતિમાંથી દેશ પસાર થયો. પછી પરિણામે દેશે 1900 આપણે જોયું હતું કે 51થી આપણે પંચવર્ષીય યોજનાઓનો અમલ કર્યો હતો. બરાબર. એટલે સખત આપણે આવા સમયમાં પંચવર્ષીય યોજનાની આપણી પ્રથમ જ યોજના જે હતી તે કૃષિ ક્ષેત્રની હતી. કારણ કે આપણે અનાજની તાતી જરૂરિયાત પડતી હતી. બરાબર. તો સરકારે ખૂબ પોતાના તરફથી આર્થિક સહાયો કરી, મદદો કરી અને આવા ગામડાઓની અંદર જ્યાં ખેતી કરવાનો હોય ત્યાં સિંચાઈની સગવડો પૂરી પાડી, ત્યાં પાણી પૂરા પ્રમાણમાં તેમને મળી રહે, તેમને અનાજ ઉગાડવા માટે આર્થિક રીતે જે પણ એમને જોઈએ આર્થિક રીતે સહાય, તે સરકારે પૂરેપૂરી પાડી એમને. બરાબર. અને જે બિયારણો હોય યા આપણે જે પણ પાક લેવાનો હોય તો એના ખરીદી માટે, એના બીજ આપણે જોઈતા હોય તો એના માટે પણ સરકારે સહાયો કરી. પછી આપણે એની દેખભાળ, માવજતો માટે જે ખાતરો જોઈતા હોય તેની પણ, પછી વીજની પણ સહાય કરી સરકારે. અને ખાસ તો સિંચાઈની સગવડો આપણે જોઈ કે સરકારે કરી છે, કારણ કે પાણી ખૂબ અગત્યનું છે એના માટે. તો આટલા બધા જે પરિવર્તનો આવ્યા છે એને જ આપણે હરિયાળી ક્રાંતિ કહેવાનું છે. તો આ બધું 1965માં આપણે હરિયાળી ક્રાંતિ આવી અને આપણા ત્યાં ઘઉં અને ડાંગર એના પાકમાં સારો એવો વધારો થયો છે. અને દેશમાં જે અછત સર્જાઈ હતી અને અત્યારે આપણી પાસે અનાજના પર્યાપ્ત એવા સારા પ્રમાણમાં ભંડારો છે. બરાબર. તો આપણે આ જ પ્રશ્ન હતો હરિયાળી ક્રાંતિ. ખૂબ સારો અને સહેલો પ્રશ્ન છે. તો આ પ્રશ્ન વિશે સમજી લેવું તમારે, અને કોઈ પણ ડાઉટ હોય તો પૂછી લેવું. ચલો, તો હવે આપણો આગળનો પ્રશ્ન છે, ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો. એટલે આપણા દેશમાં કૃષિનું યોગદાન કેટલું છે? તો કૃષિ દેશના લગભગ અડધ લોકોને રોજગારી પૂરી પાડે છે. આપણે જોઈને આવ્યા શરૂઆતમાં જ કે ભારત દેશમાં 60% લોકોને રોજગારી એ કૃષિ ક્ષેત્રમાંથી મળે છે. બરાબર. આપણે 60% રોજગારી લોકો કૃષિ ક્ષેત્રમાંથી મેળવે. એ સિવાય આપણે એ પણ જોયું હતું કે દેશમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો એ રાષ્ટ્રીય આવકમાં કેટલો છે? તો આપણે આગળ જોઈને આવ્યા હતા કે 25% જેટલો હિસ્સો છે. એની વાત આપણે જોયું હતું કે નિકાસ કમાણી કેટલી થાય છે? તો 18% નિકાસ કમાણી દેશને કૃષિમાંથી થાય છે. હવે કૃષિ ક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશનો 17% હિસ્સો, એટલે આપણે કુલ કૃષિ ક્ષેત્રના દેશના કુલ ઘરેલું પેદાશ એ GDP, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એમાં કેટલો હિસ્સો છે? 17%. વિશ્વભરમાં ખેત પેદાશના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કયું છે? તો બીજા નંબરે આવે છે. ખેત પેદાશોનું ઉત્પાદન કરવા માટે
આપણા ભારત દેશનો ક્રમ એ બીજા નંબરે આવે છે. કૃષિ ભારતના લોકોને શું પહોંચાડે છે? પૂરો પાડે તો ખોરાક, બરાબર. જો કૃષિ ના થાય એટલે આપણે ખેતી જો દેશમાં ના થાય તો તમે વિચારી જુઓ કે આપણને દર થોડા સમયે દર 4 કલાકમાં કંઈક ને કંઈક જોઈતું હોય છે આપણી ભૂખને સંતોષવા માટે. તો એ આપણને ક્યાંથી મળી રહે છે? તો આપણને એ ખોરાક આ કૃષિમાંથી મળી રહે છે. એટલે ખૂબ અગત્યની વસ્તુ છે આપણી માટે આ ખેતી. ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાટા આ વગેરે જેટલી પણ પેદાશો છે કૃષિની એ ભારતમાંથી થતી નિકાસમાંથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરે છે. શું પ્રાપ્ત કરે છે? વિદેશી હુંડિયામણ, એટલે કે વિદેશી નાણું મેળવે છે. આ જેટલા પણ આપણે કૃષિ પેદાશ અહીંયા છે એ બધા આપણે વિદેશોમાં તેની નિકાસ કરીએ છીએ. ભારતમાંની એ બધી વસ્તુઓ વિદેશોમાં જતી હોય અને ત્યાંથી આપણને વિદેશી હુંડિયામણ, વિદેશી નાણું પ્રાપ્ત થાય છે. સુતરાઉ કાપડ છે, ખાંડ, કાગળ, તેલ આ ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગો, એટલે કે એવા ઉદ્યોગોને કે જેમને આવા કૃષિ ક્ષેત્રમાંથી કાચો માલ છે આ બધી વસ્તુઓ મળી રહે એવા ઉદ્યોગો માટે કાચો માલ પણ કૃષિમાંથી પ્રાપ્ત થાય છે, બરાબર. એટલે મોટાભાગના આપણે જે ઉદ્યોગો છે એમાં કાચા માલની જરૂર પડે તો એ કાચો માલ એમને ક્યાંથી મળી રહે છે? તો એમને આ કૃષિ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. આમ ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતની મોસમી આબોહવાની પરિસ્થિતિને લીધે સાતત્યપૂર્ણ દેખાવ ભારત કરી રહ્યું છે, બરાબર. હવે આપણે આ કૃષિ ક્ષેત્રમાં યોગદાનની વાત કરી હતી. આ પ્રશ્નમાં મેં તમને પહેલાં કીધું, અગાઉ આપણે જે સ્ટાર્ટિંગમાં ચર્ચા કરીને આવ્યા છીએ એ આપણે આમાં લખી શકીએ છીએ. 60%, 18% અને 25% વાળા આંકડા, બરાબર. એની વાત તમે સીધું આ લખી શકો છો કે ભારતનું સ્થાન બીજા ક્રમે આવે છે, લોકોને ખોરાક મળી રહે છે અને આપણને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે નિકાસ કરતાં, બરાબર. અને છેલ્લે ઉદ્યોગોને કાચો માલ પણ અહીંથી જ મળે છે કૃષિ ક્ષેત્રમાંથી. તો આટલા પોઈન્ટ છે. ખૂબ સરળ પ્રશ્ન છે, ખાલી સમજો આને અને તમે પોઈન્ટ દર થોડા ટાઈમમાં એને યાદ રાખો. ખાલી પોઈન્ટ, મુદ્દો અને એના વિશે તમે વિચાર કરો કે શું લખી શકાય, બરાબર. મેં તમને નોટ્સ બનાવવા કીધા જ છે. માત્ર નોટ્સ બનાવ્યા પછી એને મૂકી નથી રાખવાના. રોજ તમારે ખાલી અડધો કલાક પણ નહીં, ચાલો 20 જ મિનિટ તમારે ખાલી એને જોવાનું છે. એ પોઈન્ટોને ખાલી તમારે જોવાનું અને પછી દિવસ દરમિયાન તમારે એ જે જોયેલું તમારા નોટ્સ છે એ બધા તમારી આંખો સમક્ષ, ભલે તમારી આંખો બંધ હોય પણ તમને બધા નોટ્સ જોવાવા જોઈએ. એટલે ધ્યાનથી એને જુઓ કે આંખ બંધ હોય છતાંય આપણને બધા નોટ્સ જોવાય, બરાબર. એટલે તમને યાદ રહેશે, પણ એને ખૂબ ધ્યાનથી તમે પહેલાં સમજો અને નોટ્સ તૈયાર કરો તમારા મુદ્દાઓ, બરાબર. હું તમને અહીંયા જે અંડરલાઇન કરું છું ને એ જ તમે મુદ્દા બનાવી શકો છો. જેમ કે અત્યારે મેં આ લખ્યું ને અહીંયા 60%, તો તમારો ખાલી આંકડો લખેલો હોય તમને યાદ આવવું જોઈએ 60% શેનો આંકડો છે. માત્ર તમારે નોટ્સમાં આ જ લખવાનું 60%, પછી 25% કીધું ને તમારે આ જ લખવાનું 25%. શેનો આંકડો છે આ 25%? પછી 18%, બરાબર. એની બાદ આ બીજું સ્થાન તમને ખબર હોય, સવાલ તમે લખ્યો હોય કૃષિ ક્ષેત્રમાં યોગદાન, તો આ બીજું એટલે તરત યાદ આવી જાય કે હા ભાઈ ભારતનું સ્થાન બીજું છે. એની વાત નિકાસ પ્રમાણે આપણને ખાલી આ લખવાનું વિદેશી હુંડિયામણ, એટલે વિદેશી નાણું શેમાંથી પ્રાપ્ત થાય, તરત જ તમને આ બધા જે પેદાશો છે યાદ આવી જશે. એની બાદ તમારે કાચો માલ પોઈન્ટમાં લખવાનો. તો થઈ ગયા તમારા 3, 4, 5, 6 પોઈન્ટ થઈ ગયા. આ 6 શબ્દો ખાલી લખો. 6 શબ્દો પરથી તમારે આખો પ્રશ્ન યાદ આવી જશે. એટલે આ 6 શબ્દો ખાલી તમારે યાદ રાખવાના. આ આવડશે તો જ તમે આખો પ્રશ્ન લખી શકો છો. આગળનો પોઈન્ટ ચલાવીએ.